કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં? તો આજે ફરીથી એક મિત્રો મળી ગયા છે એક નવા બ્લોગની અંદર, અને આજે આપણે જવાનું છે સરસ મજાના પગયાત્રા કરવાની છે મિત્રો. તો હાલો કન્ટિન્યુ આપણે બ્લોગમાં બનાવી રહેજો. અને અવશ્ય બધાને ખ્યાલ પડી ગયો છે કે થંબનેલ જોતા તો ઓલરેડી હાલની આપણે જવાનું શરૂઆત કરી દીધી છે. તો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બનાવી રહેજો. ચેનલમાં નવા આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો મિત્રો જઈએ. આપણે શરૂઆત કરી દીધી છે હાલીને જવાની, અને વાદળછાયું મિત્રો વાતાવરણ થઈ ગયું છે. જો છે ને વરસાદ આવવાનું વાતાવરણ થઈ ગયું છે ફૂલ, અને અમારું પણ કામકાજ થઈ ગયું છે રેડી. તો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, અને સરસ મજાના નવા આવી જાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મસ્ત મજાનું વાતાવરણ સાથે મળી રહેશું બ્લોગમાં. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આવે છે અને જગ્યાએ જુઓ કામ હાલે છે ભાઈની વાડીમાં. આ જગ્યાએ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયું છે. થઈ છે હાલી હવે જોઈ હવે કેવું રે. બ્લોગ આ સ્પેશિયલ લેવાનો છે, બધા જાય છે હાલી. ફૂલ વરસાદ આવે છે. હાલો હવે આપણે કન્ટિન્યુ પાછા બનાવ્યો બ્લોગમાં, ને ચેનલમાં પાછા આવો તો સબસ્ક્રાઈબ કરતા જજો. જવો ભાઈને ફાઇનલી આપણે અમારા ગામના પાટીએ પહોંચી ગયા છીએ, અને સરસ મજાના હવે વરસાદ રહી ગયો છે, પણ તો એ વરસાદ તો આવશે એવું લાગે, કારણ કે ભાઈ વરસાદ તો ભાઈ ભૂકા કાઢવાનો છે, એ તો કાકું જ છે. તો આ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ, અને બસ હવે જવાનું છે. તો હાલો હવે મિત્રો શું છે કે પહોંચી ગયા છીએ આપણે ગામના પાટકી વડેલી. અમારે જ અહીંયા 4 રસ્તા પડે ને, ક્યારેક આવજો આપણા ગામની મુલાકાત કરજો ભાઈ. પહોંચી ગયા છીએ જુઓ તમે. એટલે હવે પહોંચી ગયા હાલીને. કમ્પ્લીટલી સિનેમેટિક સીન છે, મસ્ત મજાનું ગામની અંદર આવી ગયા છે. બાજુનું ગામ છે ત્યાં સરસ મજાનું ભાઈ આપણે આવે હાલીને આવે છે. મજા, વરસાદ નથી હેરાન કરતો એટલે સારું છે મિત્રો. તો કન્ટિન્યુ હાલો હવે પાછા બનાવી રહ્યો, અને એન્ડ સુધી જોજો, મજા આવશે. તો કમેન્ટની અંદર જયમાં મેલડીમાં અવશ્ય કરી દેજો મિત્રો. ચાલો હવે કન્ટિન્યુ બનાવી રહ્યો બ્લોગ. પહોંચી ગયા છે મિત્રો આપણે, અને બસ હવે આજુબાજુ જવાનું છે આપણે મેલડીમાના મંદિર તરફ જવા માટે. તો શું છે કે મિત્રો થોડોક આપણે 2-5 મિનિટ આરામ કરી લેવી, 2-5 મિનિટ પોરો ખાઈ લેવી, અને મજા આવી ગઈ બાકી. તો તમે મિત્રો હાલીને ગયા હોય અવશ્ય કહેજો, અને અવશ્ય ને અવશ્ય મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જયમાં મેલડીમાં અવશ્ય કોમેન્ટ કરી દેજો મિત્રો. હાલો હવે આપણે વરસાદનું વાતાવરણ ફૂલ થઈ ગયું છે, જોઈએ વરસાદ આવે છે કે નહીં ત્યાર પડે, અને પવન એ બહુ આવતો છે. તો હાલો મિત્રો વધુ તો કાંઈ નહીં, કન્ટિન્યુ આપણા બ્લોગમાં બનાવી રહ્યો, અને લાઈક કરી દીધું. આપણે લોકેશન પાસે ઉભા રહ્યા જોવા, એનું કાંઈક મસ્ત મજાનો ખૂબસૂરત નજારો, અને બાકી એક નંબર છે. બોલે તમે સરસ મજાનું છે. આપણે આ 2 વ્હીલ લઈને આવશે ને, અમારે જો નાનું બચ્ચું આરે છે આપણું, આપણા મિત્રનું છે. અને સરસ મજાના આપણે હાલની અંદર અહીં પહોંચી ગયા, એક નંબર એનું પણ લોકેશન છે મિત્રો. તો અવશ્ય મિત્રો હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો મસ્ત મજાના બ્લોગની અંદર, અને ચેનલની અંદર આવી જાઓ તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો મિત્રો, કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો ચાલે. અને એ પણ પહોંચી ઉભા રહેશે વાટે જવાનું. હા રેડી, આ કરવાનું ચાલો. ફાઇનલી આપણે હવે બસ ગામમાં પહોંચી ગયા છીએ, ને બસ અહીંથી મંદિર ખાલી 1 કિલોમીટર છે મિત્રો. તો અવશ્ય ને અવશ્ય આપણે કાળિયા કુવાનામાં મેલડીમાં મંદિરે જવાનું છે આપણે દર્શન કરવા માટે. તો અવશ્ય મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, ચેનલમાં નવા આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને બસ થોડોક સપોર્ટ આપતા રહેજો. ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. શું છે કે આપણે મેલડીમાના મંદિરના તરફ જવાનો રસ્તો આપણે જવાનું છે, અને સરસ મજાનું આપણે એમાં મેલડીમાના દર્શન કરવાના છે, અને માતાજીને પ્રાર્થના કરતી હોય. સરસ મજાનો વરસાદ આવે છે ત્યારે તૈયારી થઈ ગઈ છે ફૂલ. તો આ જગ્યાએથી આપણે લખેલું છે તમે
કાળિયા કુવાના મેલડીમાંના મંદિર તરફ જવાનો રસ્તો. તો ચાલો આ જગ્યાએ જવાનું છે, લાઈક કરી દીધું. જગ્યાએથી આપણે ફાઇનલી નીકળી ગયા છીએ અને સરસ મજાના નજારા સાથે ગામની લાકડીની ગામની બહાર નીકળતા છે મિત્રો. તો એક મસ્ત મજાનું નાનકડું એવું બેનર મારેલું છે અને નિશાન કર્યું છે કે આ જગ્યાએ મંદિરે જવાનું. ને સરસ મજાનું તમે મિત્રો આવ્યો હોય તો અવશ્ય કોમેન્ટમાં કરી દેજો અને સરસ મજાની માતાજીને એક નાની એવી કોમેન્ટ કરી દેજો. ચાલો કન્ટિન્યુ બને રહેજો અને આપણે સીધું જવાનું છે આપણે મંદિરે. મસ્ત મજાનું દર્શન કરી લેવું તો લાઈક કરી દેજો. તો આપણે છે ને મંદિરની નજીક પહોંચવામાં છીએ હવે અને સરસ મજાના માતાજીના દર્શન કરવાના છે મેલડીમાંના. અને બસ ખૂબસૂરત એવું કાંઈનો લોકેશન પરો નજારો છે મિત્રો. અને બધા લોકો શ્રદ્ધાળુ ભાવિકો બધા દર્શન કરવા જાય છે અને આજે છે ભાદરવી મિત્રો, એટલે બધા લોકો મેળે જતા હોય તો આપણે પણ આજે સરસ મજાનું મેળે નથી જતા પણ માતાજીના દર્શન કરી લઈને મેળા જેવું થઈ ગયું છે. તો અવશ્ય મિત્રો શું છે કે કોમેન્ટ કરી દેજો. અને ભાઈ જો વરસાદનું પણ હવે ફૂલ ટાણું થઈ ગયું, બાકી અહીંનું કાંઈક લોકેશન બાકી એક નંબર છે મિત્રો, સરસ મજાનો છે આપણે અને બહુ મજા આવી ગઈ મિત્રો. તો હાલો બસ હવે વધારે તો કાંઈ નહીં. તો આ જગ્યાએ આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે કાળિયા કુવાની મેલડીમાં. અને સમગ્ર મિત્રો એનો ખાસ એવો ઇતિહાસ છે, તમને એના વિશે પણ થોડું ઘણું આપણે જાણીશું અને સરસ મજાની માહિતી પણ તમને મિત્રો આપશું આપણા બ્લોગના માધ્યમથી. તો અવશ્ય મિત્રો પૂરો બ્લોગ જોજો, મજા આવશે. અને ચેનલમાં હજીક વાર કહું છું નવા આવજો તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવા બ્લોગ જોવા માટે આપણી નીલુ પરમાર ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું રાખવાનું. બાકી જો એનો ખૂબ સરસ કેવો નજારો છે ને, બાકી જુઓ જો બાકી છે કેવો નજતો. તો હાલો મિત્રો બને રહ્યો. કાળિયા કુવાના મેલડીમાં મંદિરે પહોંચી ગયા છીએ ને આ બાજુ આપણે જવાનું છે અને સરસ મજાનું છે મિત્રો. જો આ જગ્યાથી આપણે જવાનું છે અને સરસ મજાનું અહીંનું કાંક નસરેલી બધા નજારો છે. અને આ જગ્યાએ આપણે જવાનું છે મિત્રો, માતાજીના દર્શન કરી લઈશું અને સમગ્ર નાનકડો એવો ઇતિહાસ પણ તમને કહેશું કે આ એનો ખાસ એવો ઇતિહાસ છે કાળિયા કુવામાં મેલડીમાંનો. જબરદસ્ત મિત્રોને કાંઈક સાક્ષાત પડછા પણ એવા છે. તો વધારે તો કાંઈ નહીં, બસ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. ફાઇનલી મિત્રો માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને બસ સરસ મજાના માના દર્શન કરી લઈએ. અને બાકી વરસાદનો કાંક નજારો હતો પણ બાકી બસ પહોંચી ગયા. એટલે આવું કાંક માતાજીનો ગેટ છે મિત્રો. તો અવશ્ય મિત્રો લાઈક કરી દેજો અને હાલો બસ માતાજીના દર્શન કરીએ આપણે. ફાઇનલી આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને સરસ મજાના માતાજીના દર્શન કરવાના છે. અને જોઈ લો તમે અહીંનો નજારો. બધા જ લોકો દર્શન કરવા મિત્રો આવતા હોય. દર રવિવારે મિત્રો ખૂબ પબ્લિક હોય છે માતાજીના સાનિધ્યની અંદર. અહીંયા ભવ્ય ડાક ડમરૂનો કાર્યક્રમ સંજય રાવળ, દિનેશ રાવળ અને કૌદીપ રાવળ, વિજયભાઈ આપણે રાવળદેવ છે જે સરસ મજાના કલાકાર હતા. તો બાકી એક નંબર પછી ભવ્ય ડાક ડમરૂનો પણ કાર્યક્રમ હતો, જોઈ શકતા છો મિત્રો. ને દરેક વખતેનું અહીંયા નીકળ્યું છે સરસ મજાનું માતાજીનું ગીત નીકળ્યું છે મિત્રો, તમે જોઈ શકતા છો. અને જો બાકી પવનના હિસાબે માતાજીની ધજા ફરકે છે. બાકી અહીંનો કાંકનો ખૂબસૂરત એવો નજારો મિત્રો. અને તો બસ હાલો મિત્રો તમને માતાજીના દર્શન પણ કરાવીશ, કન્ટિન્યુ બ્લોગમાં બસ બનાવે. સમગ્ર માતાજીના મેલડીમાંનું મંદિર એટલે ભાવનગર જિલ્લાની અંદર તળાજા તાલુકાની અંદર ગામ છે લાકડીયાની અંદર મા જગદંબા બિરાજે છે. અને માતાજીનો સરસ મજાનો પણ ઇતિહાસ પણ છે. આ મેલડીમાં જગદંબા બિરાજે મિત્રો. અને અહીંનો ઘણા એવા અખંડ એવા પડછા છે જે માતાજીના સાનિધ્યની અંદર મિત્રો જે આ મંદિરને ચાર ચાંદ લગાવે છે. તમે મિત્રો અવશ્ય આ બાજુ આવ્યો તો કોમેન્ટ કરી દેજો મિત્રો. જય માં મેલડી. અને સરસ મજાનું માતાજીના દર્શન કરીશું આપણે. અને જોયા હરેક માનતા મિત્રો અહીંયા પૂરી થતી છે. લીલા તોરણ બાંધેલા છે માતાજીના. અને સરસ મજાનું માતાજીનું કાંક મંદિર છે. અને આ જે વડલો છે ને વડલો મિત્રો એની ખાસ એક કહાની છે મિત્રો. મિત્રો વડલાની એક મોટી ખાસ કહાની છે. એ અવશ્ય ને અવશ્ય તમે અહીં આવશો એટલે અવશ્ય તમને ખ્યાલ પડી જશે. એટલે કન્ટિન્યુ મિત્રો આપણા બ્લોગમાં પણ બની રહેજો. અને સરસ મજાનું માતાજીનો ઇતિહાસ છે. અને આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિને લાકડી આવવું હોય મિત્રો આપણે તો
ભાવનગરથી મિત્રો મંદિર છે 40 મિત્રો અને 45 કિલોમીટરની રેન્જની અંદર મિત્રો કાકડિયા ગામ આવેલું છે. પડતા હોય છે. તળાજાથી આવો તો મિત્રો મિનિમમ જોઈ 20 થી શકતા છો 25 તમે કિલોમીટર મિત્રો અને આ બાજુ જો કાકડિયાનું માતાજીની ધજા ફરકે ગામ છે છે, જે મંદિરે સરસ મજાનું આપણે દર્શન પણ કરી શકો. એટલે મિનિમમ 20 થી 25 કિલોમીટર તળાજાથી છે. દિહોર બાજુથી મિત્રો આવતો હોય ટાણા વરોડ ડુંગરથી, તો ત્યાંથી પણ મિત્રો 20 થી 30-35 કિલોમીટરની રેન્જ રહેશે. તો અવશ્ય તમે મિત્રો આ માતાજીના સાનિધ્યની અંદર આવજો અને દર્શન કરજો. ચાલો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં એક બને. નંબર કાંઈક અહીંનું લોકેશન છે મિત્રો, છોકરા માટે પણ સરસ મજાની સુવિધા. અને બધા લોકો જો અહીંનું દર્શન કરે છે. જોઈ શકતા છો બાકી જુઓ છે ને કાળિયા કુવાની માં મેળવી. અને અહીંયામાં જેમ જગદંબા બિરાજે છે માં મેલડીમાં, સમગ્ર ઇતિહાસ મિત્રો બહુ જ તે જાણવા જેવો છે. અહીંયા એવા માતાજીના પરચા પણ છે જે આ જગ્યાને મિત્રો ખાસ વસ્તુ બનાવે છે. અને અવશ્ય માતાજીના દર્શન તમને મિત્રો કરાવો. કન્ટિન્યુ મિત્રો આપણા બ્લોગની અંદર રહેજો અને સરસ મજાની માતાજીના દર્શન પણ કરવાના લાયક છે. તો અવશ્ય તમે મિત્રો મારો બ્લોગ પૂરો જોયો અને માતાજીના દર્શન મિત્રો કરો. ચાલો મિત્રો માતાજીના દર્શન આપણે મિત્રો કરી લીધા છે અને સરસ મજાના દર્શન કરી હવે બસ આપણે જવાનું છે આપણા ઘર તરફ. અને જો આ બધું નાના નાના છોકરા માટે સરસ મજાની લસરપટ્ટી ને એવું છે અને બધા લોકો અહીં દર્શન કરે છે મિત્રો, તમે જોઈ શકતા છો. બહુ મજા આવી મિત્રો માતાજીના દર્શન કરવા માટે. દર રવિવારે મિત્રો અહીંયા ખૂબ પબ્લિક હોય અને સરસ મજાનું મિત્રો દર્શન કરવાની મજા આવી. તો અવશ્ય મિત્રો સરસ મજાની છે ને નાની કડી એવી કોમેન્ટ કરી દેજો જય માં મેલડીમાં તરીકે. અને બાકી કેવો લાગ્યો આજનો બ્લોગ એ અવશ્ય મિત્રો કહેજો. અને અવશ્ય નવા આવી જાઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો. તો હાલો મિત્રો થોડું કન્ટિન્યુ બની રહ્યું, બસ એન્ડ પૂરો છે તો સરસ મજાનું છે. મળીએ ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને સરસ મજાનો અહીંનો કાંક ખૂબસૂરત એવો નજારો અને જોરદાર મિત્રો કામકાજ કરી લીધું છે. તો માતાજીના દર્શન કરીને હવે જવાનું છે મિત્રો આપણે ઘર તરફ. અને બસ વધારે તો કાંઈ નહીં. આશા કરું કે આજનો મિત્રો તમને બ્લોગ ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને નવા આવી જાઓ તો અવશ્ય મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કેવો મિત્રો બ્લોગ લાગ્યો તે અવશ્ય કહેતા રહેજો. અને બસ વધારે તો કાંઈ નહીં, મળશું કે આપણે કાંઈક નવા બ્લોગની અંદર નવા જોશું અને જૂનંગની સાથે. તો આજનો બ્લોગમાં આટલું જ છે. અને મસ્ત મજાની એક જયમાં મેરડમાં અવશ્ય કોમેન્ટ કરી દેજો મિત્રો. આ જગ્યાએ આવ્યો હોય તો અવશ્ય કોમેન્ટ કરતા રહેજો. ચાલો બસ મળીએ આપણે નવા બ્લોગમાં.